હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ગરમીમાં લૂ લાગવાથી બચાવે તેવું કાચી કેરી અને ડુંગળીનું ચટપટું સલાડ। આ સલાડ સાથે બેની જગ્યાએ 4 રોટલી ક્યારે ખવાઈ જશે તેની ખબર જ નહીં પડે। ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તેના માટે મેં એક કાચી કેરી લીધી છે અને એક ડુંગળી લીધી છે। કાચી કેરીને આપણે ઉપરના ભાગને કટ કરી લેવાનો છે, પછી વચ્ચેથી 2 ભાગમાં એને આ રીતે ડિવાઈડ કરીને વચ્ચે જે ગોટલીનો ભાગ હોય છે તેને આપણે કાઢી લેવાનો છે। પછી તેને આપણે આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરી લેશું। તમે તેને ખમણીને પણ બનાવી શકો છો, પણ મેં અત્યારે તેને ટુકડામાં જ આ રીતે કટ કરી લીધી છે। આ રીતે આપણે કેરીને કટ કરી લેવાની છે। ઉનાળામાં જે આપણે લૂ લાગી જતી હોય છે તડકામાં ફરવાથી, તો આ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવામાં આવે તો આપણે લૂ લાગતી નથી। તો તમારે પણ આ કચુંબર જરૂરથી ટ્રાય કરવું જોઈએ। તેવી જ રીતે આપણે ડુંગળીને પણ આ રીતે કટ કરી લેવાની છે। અત્યારે મેં એક નાની સાઈઝની ડુંગળી લીધી છે। જો તમારે વધારે એડ કરવી હોય તો પણ તમે એડ કરી શકો છો। ગરમીમાં ડુંગળીનું સેવન જરૂરથી કરવું જોઈએ, તેનાથી તમને લૂ નથી લાગતી। જો આ રીતે આપણે બધી ડુંગળી અને કેરીને કટ કરી લીધી છે। હવે આપણે તેમાં મસાલા કરવાના છે। મસાલા માટે મેં અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું લીધું છે, 1 ટેબલસ્પૂન જેટલો ગોળ સમારીને લીધો છે અને 1 ટેબલસ્પૂન જેટલી મસાલા સિંગ લીધી છે। તમે તેની જગ્યા પર શેકેલી સિંગને કચી ક્રશ કરીને પણ લઈ શકો છો। હવે એક વઘાર કરીશું। વઘારિયામાં 1 ટેબલસ્પૂન તેલ લેશું, રાઈ અને જીરું એડ કરીશું અને સરસ રીતે વઘાર થઈ જાય એટલે તેને આપણે કચુંબર પર આ રીતે એડ કરી દેવાનું છે। પછી આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આપણે ગોળ એડ કર્યો છે એટલે આપણે તેને આ રીતે સરસ રીતે હાથેથી જ મિક્સ કરી લેશું, એટલે બધું છે તે સરસ રીતે મિક્સ થઈ જાય। ઉનાળામાં જમવાનો કંટાળો આવતો હોય છે, જો સાથે આવું સરસ મજાનું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર મળી જાય તો બેની જગ્યાએ 4 રોટલી ક્યારે ખવાઈ જશે તેની તમને ખબર જ નહીં પડે। એટલું સરસ ટેસ્ટી આ કચુંબર તૈયાર થાય છે। તમે જોઈ શકો છો કે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લીધું છે અને આપણે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર તૈયાર છે। તો તમે પણ એકવાર આ રીતથી કચુંબર જરૂરથી ટ્રાય કરજો। બહુ જ સરસ ટેસ્ટી બનતું હોય છે। આ કચુંબરને તમે શાક, રોટલી કે પછી દાળ રાઈસ સાથે પણ ખાઈ શકો છો। પરોઠા, થેપલા સાથે પણ બહુ જ સરસ લાગતું હોય છે। એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। એટલું સરસ ટેસ્ટી આ કચુંબર તૈયાર થાય છે અને બહુ જ તડકા પડવા માંડ્યા છે, તો ગરમીમાં આપણે લૂથી બચવા માટે આ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર જરૂરથી ટ્રાય કરવું જોઈએ। તો મેં અત્યારે એક થાળી તૈયાર કરી છે। તેમાં દૂધિયા અને દાળનું શાક છે, કેરી અને ડુંગળીનું કચુંબર છે, સાથે આથેલા મરચાં છે, મસાલા સિંગ છે, ગરમ ગરમ રોટલી અને સાથે આપણે છાશ સર્વ કરી છે। આપણી સરસ મજાની જમવાની થાળી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો તમે પણ જમવા પહોંચી જાઓ। જો તમને આ કાચી કેરી અને ડુંગળીનું કચુંબરની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ।